ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ભવ્ય વરણી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા પંચાયત કચેરી ખાતે આજે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે એક ખાસ બેઠક યોજાઈ હતી। દાહોદના લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની ગરિમામય અધ્યક્ષતામાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ વરણીમાં સર્વાનુમતે નીચે મુજબના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ શ્રી નરવદભાઈ રામસિંહભાઈ ડાંગી, ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ ગુલાબભાઈ કટારા, કારોબારી ચેરમેન શ્રી માયાબેન યોગેશભાઈ શાહ, પક્ષના નેતા શ્રી રેખાબેન મુકેશભાઈ બારિયા, દંડક શ્રી રણજીતભાઈ સાહેબાભાઈ પટેલ। નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત થતાં જ કાર્યકરોને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કચેરીની બહાર ફટાકડા ફોડી, અબીલ ગુલાલની છોડો ઉડાડી અને ફુલહાર પહેરાવીને વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ નવનિયુક્ત હોદ્દેદારોને મીઠું મોં કરાવી પુષ્પગુચ્છ આપીને શુભકામનાઓ પાઠવી હતી અને લીમખેડા તાલુકા વિકાસ કાર્યને વધુ વેગ આપવા આહવાન કર્યું હતું।